મોડું થઈ ગયું. તો ગિરિરાજ બાબાએ કીધું હવે અહીંયા નિકુંજમાં જ પોઢો મારવાલા. ને આ ફળ ફૂલ દીધા મને ગિરિરાજ બાબાએ, ઝરણાનું જળ પાયું, અને માં થાકી ગયો તો ને મને ઊંઘ આવી ગઈ. બોલ માં કે ગયા બછડા ઠીક. હવે આ નિકુંજનો ભાવ કહે છે કે સામનેજી સવારના મળ્યા નહોતા, એટલે બરસાનાથી મળવા આવ્યા. બાનો લલિતાજીના ઘરનું કાઢ્યું, અને ગિરિરાજજીની કંદરામાં નિકુંજમાં સામનેજી અને ઠાકોરજી મળ્યા. એટલે ચત્રભૂતદાસ ગાય છે ને, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. મળવામાંય ગાયનું બાનું. તો ગાયો પ્રભુને પ્રાણથી પણ અધિપ્રિય. ઠાકોરજી ને કંઈ થાય ને એટલે માં ગાયનું પૂછ ફેરવે, અને ગાયોને જ્યાં સુધી ઠાકોરજી આવીને મળવા ન જાય ત્યાં સુધી એને ચેન ન પડે. ગાયોને દરેક જગ્યાએ પ્રભુએ માન આપ્યું છે. આપણે અન્નકૂટ આવ્યું તો દિવાળીના દિવસે કાન જગાઈ થાય, અને ગાયોને ખેલાવે. આપણે શ્રીનાથજીમાંય જોયું છે ને ગોકુળમાંય જોયું છે, નંદગાંવમાંય જોયું છે. ગાયો આવે અને બધા અંદર એવા સરસ ડ્રો કરેલા હોય પિક્ચર, નવનીત પ્રિયાજીને, મદન મોહનજીને, તુલસીજીને, કમળને, અને ગાયોને એવી શણગાયરી હોય ને, ઉપર મોર પીંછ હોય ને, અને ઠાકોરજી આગલા દિવસે ખેલાવે, અને કાનમાં કહે, કાન જગાય, કલ બેગી બેગી આવ્યો અન્નકૂટ આરોગને. અને ગાયો ઘંટી પહેરી હોય ને તો આમ કરે. ઠાકોરજી ગાયો ચરાવવા સવારે જાય તો ગોવાળિયા પૂછે, લાલા कौन से वन में चलेंगे? ઠાકોરજી કે આ ગાયો જે જાય ને એની પાછળ આપણે જવાનું છે. આપણે જઈએ તો આપણી પાછળ ગાયો નથી આવવાની. એટલે ગાયો ચાલે ને એની જે ખુર્ર જ ઉડે એ પ્રભુના મુખ પર પડે. ગાયો પ્રભુને આટલી, જો ગાયોનું દૂધ કેટલું કામ આવે, ગાયોનું ગોબર, ગાયોનું ગૌમૂત્ર. એક જણ મને કહેતું હતું, એ કે ઘણા વર્ષો પહેલાંની વાત છે, સૌરાષ્ટ્રમાં કાંઠિયાવાડ, એ કે ત્યારે છે ને ઈલાબેન આ હાર્ટનો પ્રોબ્લેમ થાય ને તો છેક બેંગ્લોર કે ત્યાં બાજુ ચેન્નઈ કે જવું પડતું હતું. તો ડૉક્ટરને બતાવ્યું એ કે મુંબઈ. ત્યારે તો અહીંયા કાંઈ રાજકોટ, અમદાવાદ, અમરેલી જોના કશું નહોતું. તો એણે કીધું આમ તો ઓપરેશન કરાવવું પડશે, મેઇન નળી બ્લોક છે. હવે એ જમાનામાં તો આ પહેલી વાર સાંભળ્યું, અમે તો આ બધું સાંભળ્યું નહોતું. હવે અમે બધા ઢીલા થઈ ગયા. મારા બાપા કે હું કીધું તો બધાના મોઢા, એ કે દિવેલ પીધા જેવા થઈ ગયા છે. એ કે આવું કીધું. બીજે દિવસે ખીરકમાં જઈને જેવી ગાય ગૌમૂત્ર કરે ને એટલે આમ કરીને પીએ, અને ઓલું ગોબર હોય ને એ પેટમાં ને છાતીમાં ને હાથે ને બધે લગાડીને 15-20 મિનિટ સૂર્યનારાયણના તાપમાં બેસે. અને ઓલી ગાયની ખીરક હોય ને ત્યાં બધું ત્યાં આળોટીને પછી સ્નાન કરે. મહિના પછી બતાવ્યું, એ કે કરે એવા બતાવ્યા, એ કે આ કીધું કાંઈ નથી. એ કે તો બરાબર છે, આમાં કાંઈ છે જ નહીં. પહેલાં તો હવન થતા ને તો ગાયનું જ ઘી જોઈતું,
પહેલાં ટાઈમમાં બેસતા ને તો ચોથે દિવસે ગૌમૂત્ર છાંટતા. સુવાવડમાં 40 દિવસ થાય એટલે ગૌમૂત્ર છાંટતા. ગોબરથી અમારે ત્યાં સાપ ચોખ્ખો કરી દેવો પડે. માણસ લીલામાં જાય ને તો નીચે ગાયના છાણનો ચોખ્ખો કરીને, દશેરાના દિવસે ગાયની છાણના પેલા માટ બનાવીને મૂકે 10, અને સુકાય એટલે રૂપ ચતુર્દશીએ એ ચૂલામાં નાખીને એનું પાણી જલથી ઠાકોરજીને સ્નાન કરાવે, એટલે ઠાકોરજીને કોઈની નજર ન લાગે. ઠાકોરજી ગાયો પાસે જઈ અને બેઠા અને શીંગડું પકડી લીધું હતું. ગાયોનો વિચાર થાય કે પ્રભુને ચાલતા શીખવાડી દઈએ. તો ઓલું શીંગડું પકડેલું હોય ને ઊભી થાય. હવે પ્રભુ લટકે, બૂમ પાડે, એ માં. ગાયોને રમત કરવાની બહુ મજા આવે. પૂંછડું પકડે તો ગાયો ધીમી ધીમી હાલે, અમારું પૂંછડું પકડીને હાલો. અને મર્યાદામાં એવું કહેવાય છે, આપણામાં નહીં, કે ગાયની પૂંછ પકડીને તમે વેતરણી તરી જાઓ તો તમારે નર્કની ચિંતા કરવાની જરૂર નહીં. અને ઘણા વૈષ્ણવનો ભાવ એવો હોય કે ગૌદાન તો કરવું જ જોઈએ. સંક્રાંતના દિવસે મોસ્ટલી બધા સવારે ઘૂઘરી, અમારા વખતમાં, હવે મારે કાંઈ કેવું જ નથી અત્યારનું. બ્રહ્મ મુહૂર્તમાં બા અમને જગાડતા અને વાળ ધોઈ અને અમને કંકુન ચોખા આપે કે સવારમાં ગાયને ખવડાવો ને એ ભૂખી હોય. પછી બધા દેવા માંડે ને એટલે એને અહક થાય, માંદી પડે, પછી ખાય નહીં. એટલે જે ગાયને તિલક કોઈ ન કર્યું હોય ને બેબી, એને ખવડાવજે. જે ગાયને તિલક કર્યું એટલે સમજી જવાનું કે એને કોઈ ખવડાવી ગયું છે. અને ઘૂઘરી બાફી રાખે, કેટલી આટલી ઈંડોણી મૂકીને માથે તપેલું મૂકી દે. ત્યારે પિત્તળના તપેલા હતા, એટલે એને આમ બળી ન જાય ને એટલે ઓલું કરેલું હોય ગારનું, ગાયના ઓલાથી. પહેલાંના જમાનામાં ખોયડા હતા ને ગામડામાં ને રાજકોટમાં, તો ગાર કરતા હતા. એમાં ગાયનું છાણ હોય. એ જંતુનાશક છે એવું કોઈ નથી. અને ગાયના છાણનું ખાતર એટલે બેસ્ટ ગણાય. ગાયની વાત તો હું જિંદગી સુધી કરું ને તોય ઓછી પડે. અને છતાંય આજે ભારત દેશ ગૌ પૂજક, ગૌ રક્ષક, ગાયને માતા માનવા વાળો, અને ત્યાં જ ગાયની કતલ થાય. અને આપણી મજબૂરી કેવી, છતાંય આપણે કોઈ કાંઈ નથી કરી શકતા. ગાયને કતલખાને લઈ જાય. પેલા નાના હતા ત્યારે ગાતા હતા, સૌની સાચી માત ગણાય જગમાં, ગાય ગાય ગાય, એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય ગાય, સૌની સાચી માત ગણાય જગમાં, ગાય ગાય ગાય. પેલા તો ક્યાંય જાતા હોય ને ગાયના સુકન થાય ને તો બધા રાજી થઈને કે જો ગૌ માતા આવ્યા, ચિંતા કરો જાઓ. મારા માસીના દીકરાને ખે રોગ થયો હતો. ખે એટલે ક્ષય, ટીબી. હવે પહેલાં ટીબીની દવા નહોતી સુધારણી, આ તો 60-70 વર્ષ પહેલાંની વાત. મારા માસીએ એને બધું બંધ,
ઉઠે એટલે ગાયનું દૂધ, દોય તરત ગૈયાવાળું. નાઈ લે એટલે ગાયનું દૂધ, બીજું કાંઈ નહીં. રોટલી, દાળ ભાત, શાક, ઘી, ખાંડ, મીઠું કશું જ નહીં. 2 ગાય બાંધી, જેવા ઓલા કહે ને એટલે ગાયનું દૂધ પીણું હતું. 2 મહિના પછી રિપોર્ટ કરાવ્યો તો ખેરોગ વયો ગયો તો, ક્ષય. આ તો વર્ષો પહેલાંની વાત છે. વ્રજમાં પહેલી વાર પરિક્રમા કરવા ગયા ને ગિરિરાજની, તો ત્યારે તો 10-12 વર્ષના હતા, અત્યારે 70ના, તો ત્યારે મને લાગે 60, 55, 56 વર્ષ પહેલાં. પછી હાલીએ ને તો હવે આ નાના ને પહેલાં બહુ રૂપાળા હતા ને એટલે જલ્દી ફોલ્લા પડી જાય. હવે ફોલ્લા ફૂટે એટલે બળતરા થાય. હું કહું મારે હાલી નથી કરવી. અને ત્યારે આવું નહોતું ઈ રિક્ષા ને બધું, હાલીને જ કરવી પડે. ચાલ ગોર હોય ને એ ત્યાં ગાયોનું ગોબર ગાયોએ કર્યું હોય ને, પેલા વ્રજમાં ગાયો બહુ હતી, હવે ભેંસો દેખાય છે. એમાં ગોકુળની ગાય તો થોડી થોડી ફૂલ જેવી. તો એ ગોબરનું પડ્યું હોય ને, ગોબર છાણ ગાયોએ કર્યું હોય, ત્યાં કે ઊભી રહી જા. હું કહું મન ચિતરી ચડે, મારે એવા ઊભું જ નથી રહેવું, મારે હાલવું નથી ને મારે તમારે ગિરિરાજ બાબાને આમ કહો. પણ ગિરિરાજ બાબા છોડે? છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય મારવાલા. અને ત્યાં ઊભા રહી જાય, ફોલ્લાય ક્યાં વયા જાય ને બળતરાય ક્યાં વહી જાય. અને એમાં જો પાછું ગૌમૂત્રનો ખાડો ભર્યો હોય, હું કહું મારે પગ ધોવા જ નથી ધોવા, હાલ એમ. પછી એટલે ગૌમૂત્રમાં હરખું કરું. ગાય માટે બોલવાનું હોય ને તો જિંદગી ઓછી પડે. હમણાં 3 દી લૌકિક લીલાઓ હતી, આજે છે. 10 ફોન આવ્યા. હવે આ ગાયનું છોડવાનું મન નથી થતું, એમ થાય હજી એક પ્રસંગ કહી દો. એક છોકરો હિમાલય ચડવા જતો હતો, તો એક સુરદાસ હતા, અંધ વ્યક્તિ. તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને ઠંડી કે મારું કામ. ઓલા છોકરાએ વિચાર કર્યો કે આપણે આજે નહીં કાલે ઠંડી ઓછી થાય ને તો જશે. હવે ઓલા તો ચડી ગયા, સાંજે પાછા આવ્યા. એટલે ઓલાએ પૂછ્યું કે ઠંડી ન લઈ ગઈ? એ કે હતી. સુરદાસે શું પૂછ્યું? હતી. પેલા એ અંધ સંતે એ કે બહુ હતી, મને ખબર નથી હોય કે. બીજે દિવસે એને કીધું કે હું તમારી ભેગું આવીશ. જો અંધ ભેગા આપણા જાય કે અંધ આપણી ભેગા આવે? એટલે ઓલાએ કીધું એ કે સારું. એ તો બ્રહ્મ મુહૂર્તમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ઓલું મફલર પહેર્યું, કાન ટોપી પહેરીને, સ્વેટર પહેર્યું, શાલ પહેર્યું, કંઈકનું કંઈક કર્યું. એ સંત મહાત્મા બહાર નીકળ્યા તો ગાય ત્યાં ઊભી જ હતી બછડા સહિત. જીવાન જોયે ને વો હું આવી ગઈ છું. અને ઓલું બછડું આવીને ચાટવા માંડ્યું જીભ કાઢીને. એટલે સંત મહાત્માએ ખિસ્સામાંથી ને કાગળમાં કંકુ હતા ને ચોખા હતા, અને બીજા ખિસ્સામાં ગોળ હતો. તિલક કર્યો ને ચાંદલો કરીને ગોળ ખવડાવ્યો. એ કે હાલ. ઓલો કે આપણે ભારતીય લોકો છે ને આ બધામાંથી ઊંચા નથી આવતા. સંત મહાત્મા કે સારું. ત્યાં ગયા એટલે સંત મહાત્મા એની લિમિટ હતી, ત્યાં સુધી જાય ને ત્યાંથી પાછા વળે. એટલે ઓલાએ કીધું મહારાજ ખોટું ના લાગે તે. એ કે આટલી અહીંયા ખાઈ આવે છે, આટલા અહીંયા ઓલા મોટા પર્વતને ખાડા આવે છે, તમે છેક ઉપર જાઓ છો
હવે તમને ખબર ન હોય, આંખ નથી, અને તમે એક ડગલું આગળ હાલો, રામ બોલો ભાઈ રામ. તમે શું કામ આવો છો? તમારે નહીં આવવાનું, તમે પડી જાઓ. ઓલાએ જવાબ સરસ દીધો કે ઠાકોરજીને સૌથી વાલી શું? તો કે ગાય. તો કે હું જ્યારે ગાયને સ્પર્શ કરું છું ત્યારે મને ખબર પડે છે ગાય છે. તમે જુઓ છો એટલે ખબર પડે છે. સાંજે હું નીચે ઉતરીશ ને ત્યારે એ ગાય બછડું મારી રાહ જોતા હશે. અને તને બીજી વાત કરું, હાલ હું તને કહું કે તું મને ધક્કો આપી દે, મારે નથી જીવવું, લે આપી જ દે. ઓલો કે મારે અપાય તમને ધક્કો? ગાંડા, તું અજાણ્યો મને ધક્કો નથી આપતો. મારો નાથ તો મારો જાણીતો છે, એ પરમાત્માથી આ આત્મા આવ્યો છે અને રોજ એની ગાય મારી રાહ જોવે છે. મને પડવા દે ખરો. મોરલ ઓફ ધ સ્ટોરી, ઠાકોરજી સંસારમાં ખાડાય હોય ને ખબડાય હોય ને ખાય હોય, આપણી સાથે જ હોય છે, આપણી પાસે જ હોય છે, આપણી માથે જ હોય છે. આપણને પડવા ન દેવો મારા વાલા. પડવા જાય ને સંભાળી લે. પડી જાઓ એનું પતન નથી. તો ગાય વલ્લભ સુંદર શિલાની બેઠક ગુજરાજીમાં, દમલાની ગોદમાં માથું લઈને સિર રાખીને સૂતા પોઢ્યા હતા. શ્રીજી બાબા રૂમઝૂમ કરતા આવ્યા. આ બધુંય બધાય જાણે છે. પૂછ્યું વલ્લભે, મારા વાલા અહીંયા કાં પધાર્યા? મને કીધું હોત તો હું ન આવત. વલ્લભ, મારે ગાય જોઈએ છે. આ ગાયનું જુઓ. એક ગાય વલ્લભે લીધી, પછી કેટલી ગૌશાળા મોટી થઈ. ગુસાઈજી આગળ વધાર્યું અને અકબરે આજુબાજુની બધી જમીન ગોચારણ માટે આપી. બૌલા ગાયનું સ્ટેચ્યુની પૂજા કરતા હતા ને ના પાડી ઓલાએ. બધાએ ખાવા પીવાનું બંધ કર્યું અને વલ્લભે બૌલા ગાયના સ્ટેચ્યુને સજીવન કરીને ઘાસ ખવડાવ્યું અને પાછી બૌલા ગાયની પૂજા કરી. ઘણું બધું ગાય માટે હજી રહી જાય છે, પરંતુ અન્નકૂટમાં ગાયને ઓલો જે ગોબરના ગિરાજ કર્યા હોય ને, તો ગાયને એની અંદર ચરણ પડાવડાવે. એટલું ગાયનું મહત્વ છે. હજી તો મારા વાલા કાંઈ કીધું જ નથી. ઘણાય પ્રસંગો છે એવા ગાયના, પણ સમયની મર્યાદા. હવે બધા બહાર આવી ગયા છે, લૌકિકમાં જવાનું છે, એટલે મારી વાણીને અહીં વિરામ આપું છું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्र स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો
वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो हृदय चरण केरो साधन और नहीं कली में चासु हो निवे सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो सुरभा देश की આજનો આ સત્સંગ મારા વલ્લભનાથ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગોપાષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. કાલે અક્ષય નવમી એનું વિવરણ કાલે કરીશું. બોલો વલ્લભાધીશ. કી